તો આપણે જે જોઈ રહ્યા હતા કાળ દ્વાર, એમાં અહીંયા શું લાઈન લખી છે? એક સિદ્ધને આશ્રયીને સાદી અને અનંત કાળ. હવે સાદી એટલે આ શબ્દ કેમ વપરાયો? તો કોઈ પણ જે સિદ્ધ જીવ થયો છે એ કઈ પહેલેથી સિદ્ધ નહોતો, અનાદિથી સિદ્ધ નહોતો. એ આપણા જેવો જ હતો, ચાર ગતિમાં ફરતો હતો, અને પછી એણે એક એવી આરાધના કરી કે એક ભાવમાં એ સિદ્ધ થયો. તો સિદ્ધ થવાની શરૂઆત થઈ એટલે ત્યાં શબ્દ મૂક્યો સાદી, સ આદિ, એટલે અનાદિથી સિદ્ધ નથી, હમણાં જ એ સિદ્ધ થયો છે. અને હવે ક્યાં સુધી સિદ્ધ રહેશે? તો આ સવાલ લાસ્ટ ટાઈમ કોઈકે પૂછ્યો હતો કે ઉપરથી નીચે આવી જશે, ત્યારે મેં કીધું તું આપણે કાળ દ્વારમાં જોઈશું. તો કોઈ પણ જીવ એક વખત સિદ્ધ થાય એટલે ફરીથી એ ક્યારે પણ એને એવું કઈ છે જ નહીં કે એ નીચે આવે. નથી આવી શકતો એમ નહીં કહીશ, કારણ કે એમની અંદર અનંત શક્તિના ધણી છે, એટલે એમને કરવું હોય બધું કરી શકે, પણ કરવાની હવે ઈચ્છા જ નથી. આપણે જો એક વખત અમેરિકા આવી ગયા, પછી હું 25 વર્ષ પહેલા ધારાવીમાં રહેતી હતી, અને ત્યાં શું થઈ રહ્યું છે એટલું બધું આપણને બોધર હોય નહીં, એનાથી બેસ્ટ મળી ગયું છે આપણને. તો એવી રીતે સિદ્ધને અનંત ગુણનો ભોગવટો કરે છે, તો શા માટે એમને નીચેનું બધું યાદ આવે અને આવવાની ઈચ્છા થાય? કોઈક દેવ હોય છે ને, અહીંયાથી દેવ બને છે, સમજો 100 દેવ બન્યા, તો એમાંથી 99 દેવો દેવલોકની ભૂમિ જોઈને, ત્યાંનું થોડુંક જ સુખ જોઈને પણ નીચેના હું કોનો સગો હતો અને કોણે મને શું કીધું તું ને બધું ભૂલી ગયા. એમને કઈ હેલ્પ કરવા પણ નથી આવતા કે મારો દીકરો નીચે હતો એને હું હેલ્પ કરું. ધારે તો કરી શકે દેવ, પણ એટલું ત્યાં ભૂલાઈ જાય છે. તો એ તો ટેમ્પરરી સુખ છે દેવલોકનું, અને ઉપરનું એ કાયમનું સુખ છે. કાયમ માટે એટલા સુખી, એટલા સુખી, એટલા સુખી, તો એમને નીચે આવવાનું કોઈ પ્રયોજન જ નથી. એમને ખબર છે કે હું એકલો, એવી રીતે બધા એકલા જ છે, પોતપોતાની રીતે પુરુષાર્થથી બધા કર્મ તોડી અને ઉપર આવશે. તો એ લોકોને ઈચ્છે આવવું નથી, બાકી આવવાની ઈચ્છા છે જ નહીં. અને આવી શકે, શક્તિ છે એમની અંદર, એમને આવવા માટે કોઈ શરીરની જરૂરત નથી. એમને આપણને કેવળ જ્ઞાન માટે હમણાં આંખોની જરૂર છે, કંઈક જોવા માટે, પણ કેવળ જ્ઞાની હોય તો આંખો બંધ કરીને પણ બધું કહી શકે તમને કે અહીંયા આ છે ને અહીંયા આ છે. એને આંખની જરૂર નથી, એને બધી વસ્તુઓનો ખ્યાલ હોય જ. એને કાનની જરૂર નથી, એને જીભની, એને કોઈ, એમને જો ચાખ્યા વગર પણ ખબર પડે ને રસગુલ્લો મોળો છે કે મીઠો છે, જ્ઞાન તો હોય જ એમને, એટલે એમને ચાખવાની પણ જરૂર નથી. તો એવી રીતે આ સિદ્ધો નીચે આવતા નથી. પણ આઈ થિંક મને પછીથી એવું કંઈક જાણવા મળ્યું છે કે બ્રહ્મકુમારી નામનો જે એક સંપ્રદાય છે, એમાં એવું છે કઈ, હું 100% શ્યોર નથી, પણ કોઈકે મને કીધું હતું કે એમાં એવું માને છે કે તમે સિદ્ધશિલામાં જાઓ, પછી ત્યાં કઈક 4-5 હજાર વર્ષ તમે રહો, અને પછી પાછા તમે નીચે આવી જાઓ. તો સવાલ એવો છે શાસ્ત્રમાં આપણા કે જો હું ખાલી 4-5 હજાર વર્ષ માટે જ સુખી થવાનો હોઉં, તો આટલી બધી મહેનત મારો જીવ શા માટે કરે? તો પછી હું અહીંયા નીચે જ ન રહું સંસારમાં. એટલી મહેનત કરીને આપણે શાશ્વત સુખી થવા માટે શપક શ્રેણી માંડીએ અને સંકિત મેળવીએ અને બધું કરીએ અને ઉપવાસ તપ જપ, અને પછી પાછું નીચે આવીને ચાર ગતિમાં જ ફરવાનું હોય, તો શા માટે આટલી મહેનત કરી મેં? એટલે એ સંપ્રદાય અથવા તો એવી કોઈ માનસિકતા અથવા તો એવી કોઈ સમજણ એ જૈન દર્શન સ્વીકારતું નથી. એક વખત સિદ્ધ થયા એ પછી થયા, એટલે હવે અનંત કાળ માટે સિદ્ધ છે. એટલે ત્યાં અનંત લાગશે કે એનો અંત જ નથી. હવે એવું નથી કે 5,000, 10,000, 1 કરોડ વર્ષ પછી એ લોકો નીચે આવશે, ના. એટલે અનંત શબ્દ લખ્યો, એટલે સાદી શા માટે લખ્યો અને અનંત શા માટે લખ્યો બધાને ખબર પડી? સાદી ક્યારે વપરાય? શરૂઆત થાય તેની.
અને અનંત એટલે અંત જ નથી. બરાબર. હવે અનેક સિદ્ધને આશ્રયને, તો અનેક સિદ્ધો જો કરીએ આપણે કાઉન્ટિંગ, તો અનાદિથી સિદ્ધો છે, હમણાં જ થયા છે એવું નથી. તો એ અપેક્ષાએ અનાદિ એ શબ્દ લખ્યું છે સમયના હિસાબે. એની શરૂઆત થઈ હતી અને પછી એ સિદ્ધ થયો હતો. પણ અનેક જીવની અપેક્ષાએ અનેક સિદ્ધો પહેલેથી છે, તો એની માટે અનાદિ શબ્દ મૂક્યો છે. આમાં હવે કોને ન સમજાયું એ પૂછો. પહેલી લાઈન બીજી લાઈન બંને સમજાય. દાખલા તરીકે અમે લોકો જયારે બીજો કર્મગ્રંથ ત્રીજો કર્મગ્રંથ કરીએ ને, તો ત્યાં પૂછે કે જનરલી ની હિસાબે તમે બોલો, એનું નામ છે ઓઘે. જનરલી હવે તમારા હું ઘરે આવું તો તમે કહો જનરલી અમે બધા 5-6 ફૂટના બધા છીએ. 5-6 ફૂટ એટલે નોર્મલ. પણ હું એક ની કાઉન્ટિંગ કરું ને તો કોઈક 4.9 પણ હોય અને કોઈક 6.1 પણ હોય. પણ તમે શું કીધું? જનરલીમાં બધા આવી ગયા. આપણે એમ એક નું ચોખવટ નથી કરતા કે આ 4.9 છે કે આ 6.1 છે. તો જનરલમાં બધું આવી ગયું. તો એવી રીતે જ્યારે જનરલી ક્વેશ્ચન આપવાનું હોય, આયુષ્ય ગણવાના હોય, તો હું કહું આ ધરતી પર જનરલી આયુષ્ય કેટલા છે? તો 4 પ્રકારના છે. તિર્યંત પણ છે, દેવ પણ છે, નારકી પણ ને મનુષ્ય પણ. પણ એક વ્યક્તિની અપેક્ષાએ પૂછું તમને ત્યારે પણ કે એક વ્યક્તિ માટે કહો તો આયુષ્ય કોઈક એકનું નામ લઉં અને કહું, તો તમારે ત્યાં 2 જ આયુષ્ય બોલવાના હોય. દાખલા તરીકે મારું હમણાં મનુષ્ય ભાવ ચાલુ છે અને એના પછી સમજો કે મેં જે પણ બાંધી લીધું હોય, તારક બાંધી લીધું હોય કે દેવ બાંધી લીધું હોય કે તિર્યંત બાંધી લીધું હોય, તો મારી આત્મામાં હમણાં 2 આયુષ્ય છે, એક હમણાંનું એક ફ્યુચરનું, હજી એક. તો બધા વ્યક્તિ ભેદે કોઈ પૂછે આયુષ્ય કેટલા, તો તમે 2 કહી શકો. પણ ઇન ઓવરઓલ પૂછે બધા પારલા વાળા માટે, તો કોઈકે નરક કર્યું છે, કોઈકે દેવ, કોઈકે તિર્યંત, કોઈકે મનુષ્ય બાંધ્યું છે, તો તમે ઓવરઓલ કહેશો કે 4 આયુષ્ય અમને દેખાય છે. તો એ ઓવરઓલ હતા. તો એવી રીતે અનેકને આશ્રયને અલગ જવાબ આવે અને એકને આશ્રયને જ્યારે વાત ચાલે ત્યારે અલગ જવાબ આવે. આ વસ્તુ સમજાય બધાને? કાળદ્વાર સમજાયું? આગળ જઈએ કે રિપીટ કરું? બેન આવે આપણું કેમ 2 જ આવે? આયુષ્ય એમ 2 જ એમ કેમ કહેવાય? 2 જ નહીં, એ તો તમે બાંધ્યું હોય તો, નહીં તો એક જ કાઉન્ટ થાય. હમણાં તમારું મનુષ્યનું આયુષ્ય ચાલુ છે અને કદાચ તમે બાંધી લીધું હોય તો 2 થાય અને ના બાંધ્યું હોય તો 1 થાય. પણ 4 તો ન જ થાય ને કાઉન્ટ એમ. પણ ઓલ ઓવર પાર્લાના પૂછું તો કેટલા આયુષ્યો છે બધા પાસે? બધા મનુષ્ય જ છે, પણ કોઈકે નિયરક બાંધ્યું છે, કોઈકે તિર્યંત બાંધ્યું છે. એમ ઓવરઓલ 4 આયુષ્ય ત્યારે આપણે પકડીએ. અનંતની બધા ઘણા બધા માટે વિચારીએ ને તો આપણે બધી અપેક્ષા લઈ લઈએ. હું કહું પાર્લામાં ઓવરઓલ હાઈટ કેટલી, તો તમારે 1 મહિનાના બેબીની પણ હાઈટ પકડવી પડે અને 90 વર્ષની પણ પકડવી પડે. તો એ મોટું મિનિમમ અને મેક્સિમમ બંને તમે બોલો. પણ એક જણની હાઈટ પૂછ્યું હોય તો એમાં એટલું બધું ના હોય પછી. પણ અનાદિ અને અનંત અને સાદી એ શબ્દો બધા સમજાયા. ક્યાંક શાંત શબ્દ આવશે, શાંત. તો સાદી શાંત, તો શાંત કેમ આવ્યું? તો સ અંત, તો જેનો અંત છે. દાખલા તરીકે આપણે મહાવીર સ્વામીનો જીવ લઈએ તો એમની માટે હું અરિહંતની ભૂમિકા કહું તો અરિહંતની ભૂમિકા અનાદિથી કે આદિ, શું શબ્દ આવશે? કે સાદી. અરિહંતની ભૂમિકા સાદી. અને પછી એ ભૂમિકાનો અંત થયો અરિહંતપણાનો, તો શબ્દ શું લાગશે? સાદી શાંત એમ કહેવાય. શાંત, સ અંત, અંતવાળી. બરાબર. પણ સિદ્ધપણાનો અંત નથી, અરિહંતપણાનો એમનો અંત આવી ગયો. ખબર પડી?
આપણે એ જ જીવ મહાવીર સ્વામીનો સિદ્ધની અપેક્ષાએ લઈએ તો સાદી અને અનંત શબ્દ લાગશે, પછી અંત નહીં આવે. બરાબર. મારી કુંવારી અવસ્થાની વાત કરું તો કુંવારીની શરૂઆત થઈ હું જન્મી ત્યારે, અને એ કુંવારાપણાનો અંત આવ્યો મારા મેરેજ થયા ત્યારે. બરાબર. ખ્યાલ આવ્યો? જેનો શરૂઆત થાય અને અંત થાય ત્યાં સ લખવાનું. સ આદિ સ અંત પણ ન થતા હોય, પહેલેથી જ હોય. સૂર્ય ક્યારથી છે? અનાદિ. અને ક્યાં સુધી રહેશે? અનંત. એવું ક્યારે દિવસ આવશે કે દુનિયામાં કુદરતમાં સૂર્ય અને ચંદ્રનું હશે જ નહીં? એટલે એ બધામાં અનંત લાગી ગયું એમ, અનંત કાળ સુધી રહેશે. ચલો અંતરદ્વાર કરીશું. નવો દ્વાર. ચલો, વચ્ચે બીજો ભાવ હોય તો આંતરું અંતર સંભવે, પણ એવું નથી. તેમજ સિદ્ધના જીવો પાછા સંસારમાં આવતા ન હોવાથી ત્યાં સિદ્ધમાં અંતર નથી. હવે આટલું જ આપણે જોઈએ. સમજો કે હું ત્યાંથી પાછી આવવાનું છું. દાખલા તરીકે મહાવીર સ્વામીનો આપણે ભાવ લઈએ તો ખબર છે વચ્ચે એક ભાવ એમનો દેવ, પછી મનુષ્ય અને પછી પાછો દેવ, એવું હોય તો આપણે શું કહીએ કે બે દેવ ભાવમાં એક આતરું આવ્યું. બે દેવ ભાવમાં વચ્ચે એક મનુષ્યનો ભાવ આવ્યો, આતરું આવ્યું ને વચ્ચે. કન્ટિન્યુઅસ દેવ નહીં હતું, એક દેવ, મનુષ્ય અને દેવ. તો સિદ્ધમાં એવી રીતે આતરું હોય તો કે નથી, કારણ કે સિદ્ધ છે કાયમી સિદ્ધ રહેવાના છે. એવું નથી કે સિદ્ધમાંથી મનુષ્ય થઈને પાછા સિદ્ધ થશે. તો એક ગેપ આવી ગયો વચ્ચે. તો એવો ગેપ બધામાં પોસિબલ છે, દેવમાં, નારકીમાં, તિર્યંશમાં, પણ સિદ્ધમાં પોસિબલ નથી. આતરું આવશે જ નહીં. આટલું પેલા બધાને ખ્યાલ આવ્યું? કારણ કે રિટર્ન આવવાના જ નથી સંસારમાં. હવે બીજી અપેક્ષાએ આ લાઈનને સમજાવે છે કે તેમજ સિદ્ધના જીવો બીજા સિદ્ધના જીવોને અડીને રહેલા હોવાથી ત્યાં પણ એકબીજામાં અંતર નથી. એટલે શું? તો જો તમને કેટલી પણ બાજુની વસ્તુ બતાડું દુનિયામાં, દાખલા તરીકે મેં બે વસ્તુ એકદમ જોઈન્ટ રાખી છે, અડીને રાખી છે, એકદમ જોઈન્ટ. તો પણ શાસ્ત્રકાર ભગવંતો કે છે કે આ પૂતગલ અને આ પૂતગલની વચ્ચે થોડી સ્પેસ છે કે જે તમને નથી દેખાતી, પણ ત્યાં સૂક્ષ્મ જીવો રહેલા છે. બરાબર. આપણે બે હાથ એકદમ અડીને રાખીએ એકદમ તો પણ કે જગ્યા છે. પછી બે દાંત એકદમ અડીને હોય તો પણ કે છે વચ્ચે જગ્યા છે. તમે બે વ્યક્તિ એકદમ આલિંગન કરો, એકદમ જ જરાક પણ જગ્યા ના રાખો તો પણ કે છે કે વચ્ચે જગ્યા છે જ. પણ જે સિદ્ધના જીવો છે એ લોકો તો શું એકબીજા ઉપર પણ આવી જાય અથવા તો બાજુમાં પણ હોય તો પણ કે છે કે એમના વચ્ચે અંતર નથી. કેમ નથી? જો અંતર હોત, એક દોરાનો પણ તો અનંત સિદ્ધ આટલી જગ્યામાં 45 લાખ યોજનમાં આવી જ ન શકે. તમે બધા એકબીજાને અડીને બેસો તો આખર તો રૂમ પૂરો થાય કે ન થાય? પણ હવા છે, હવા તમે ભરતા જાઓ, પંપથી તમારા રૂમમાં ભરો હવા, અને એવા તમે 10-15 જણા મળીને બધા પંપથી હવા ભરો છો રૂમમાં, તો ક્યારે એવું થાય કે હવે છે ને હવાથી આ રૂમ ફાટી જશે કે એમાં હવા જઈ જ નહીં શકે? કારણ કે એના જે પૂતગલો છે તે શું છે, એકબીજા ઉપર આવે છે પણ રોકતા નથી. ખ્યાલ આવ્યું? એટલે આ જે અંતરની લાઈન છે ગાથા નંબર 48 માં કયું છે? સિદ્ધાણમ અંતર નથી. એમાં બે રીતે નથી નો ભાવ લીધો છે. એક તો પડવાના નથી એટલે અંતર નથી,
અને બીજો એકબીજા એવા એમને પૂદગલ નથી. પૂદગલને જો વર્ણપળ છે, ગંધ, એને જગ્યા જોઈએ. આ પૂદગલ છે એને જોઈએ, પણ સિદ્ધમાં કોઈ એવું પૂદગલપણું જ નથી. તો પૂદગલપણું નથી તો એને જગ્યા જોઈતી નથી. ખ્યાલ આવે છે? આપણે પૂદગલોને જ જોઈએ છે 24 કલાક. એટલે પૂદગલ વગરની કોઈ વસ્તુ ઇમેજિન કરી શકતા નથી. આનો એક પ્રયોગ કરેલો કે પૂદગલ અને જીવ કેવી રીતે અલગ છે. તો એક જણાને મારવામાં આવ્યો, માર્યું અને જોયું, એનું વજન કર્યું પહેલા, કે સમજો 60 kg, અને એનો જીવ નીકળી ગયો તો પણ એનું વજન તો 60 kg જ છે. એનો મતલબ કે જે પણ અંદર છે, જે ગયું, એમાં વજન જ નથી. વજન હોય તો એક દોરો મિલીમીટર જેટલો પણ ઓછું આવે કે ના આવે વજન? એવું નહીં થયું. હવે આપણે જગ્યા જોઈએ, તો એને કાચની પેટીમાં રાખી અને મારવામાં આવ્યું. અને કાચની પેટી આખી બંધ, પેક. અને જયારે પેક કરીને ત્યારે જીવતો હતો, અને પછી મરી ગયો. પેક હોય ઓલું એટલે તો મર્યો. તો હવે ઓલો જીવ ક્યાંથી નીકળ્યો બહાર? કારણ કે આ તો એટલું બધું એને પેક કરીને ઉપર લેયર ના લેયર કરાવી નાખેલા, કે ક્યાંથી બી કઈ નીકળી જ ન શકે. તો પણ એ માઇક્રોસ્કોપમાં તમે જોશો ને, તો આટલું મોટું તમે જે પેક કરશો ને, એમાં પણ નાના નાના હોલ્સ દેખાશે તમે માઇક્રોસ્કોપમાં, અને એમાંથી પણ ઓલો જીવ, એને સ્પેસ જોઈતી જ નથી. એને કઈ આડું આવી શકે એવું જ નથી. તમે કોઈ પણ પહાડની અંદર, ગુફાની અંદર હો, તો પણ તમારો જીવ નીકળે તો એને પહાડ નડે વચ્ચે? એને એક ભાવથી બીજા ભાવમાં જવું હોય, દેવ બનવું હોય કે નારકમાં જવું હોય કે મનુષ્યમાં, તો એને કોઈ વસ્તુ નડતી નથી. એટલે તમે વિચારો, આત્મા પ્રદેશ કેટલા સૂક્ષ્મ હશે. હવે આ જ આત્મા પ્રદેશની હજી ઘણી બધી એવી ગુણધર્મ તમને બતાડું કે એ વસ્તુ તમને બીજી કોઈ દુનિયાની વસ્તુમાં મળશે નહીં. દાખલા તરીકે આપણે નિગોદનો જીવ હતા, આપણે પણ સાધારણ વનસ્પતિમાં જઈ આવ્યા છીએ. એક શરીર એક જ હોય બધાનું, અને એમાં મેં કેટલા જીવો કીધા? અનંતા જીવો. અનંતા જીવો જ્યારે રે એક જ કણમાં, ત્યારે એમના આત્મ પ્રદેશો જે આટલા બધા છે, એમને કેટલું સંકોચ આવવું પડતું હશે, વિચાર. અને એક સોયના કણિયામાં તો અનંતા જીવો કીધા. એટલે તમે આ આત્માની શું કહેવાય, ફ્લેક્સિબિલિટી જુઓ. અને એ જ આત્માનો સમજો કે બીજો ભાવ કોઈ યુગલિક મનુષ્યમાં આવ્યો, તો એની હાઈટ 3 ઘાવ જેટલી. તો એ જ આત્મા પ્રદેશ આટલો મોટો પણ 3 ઘાવ જેટલો પણ. અને આ નિગોદના જીવની અંદર પણ. અને જ્યારે કોઈ જીવ સિદ્ધ થાય ને, તો એના આત્મા પ્રદેશ 14 રાજલોકમાં ફેલાય. 14 રાજલોકમાં, નહીં કે ખાલી અહીંયા જ. 14 રાજલોક એટલે કેટલું મોટું? તો બધામાં એના આત્માના પ્રદેશો, દરેકે દરેક જેટલા આકાશ પ્રદેશ છે ને, જેટલા પણ, એટલા બધા ઉપર એ જીવનો આત્માના પ્રદેશો ફેલાય. એટલે તમે કેટલું મોટું થઈ શકે અને કેટલું નાનું થઈ શકે, ખાલી ઇમેજિન કરો. થઈ શકે છે ઇમેજિન? આત્મ પ્રદેશ 14 રાજલોક નું. હવે જે લોકો સ્કૂલમાં ગ્રાફ પેપર જોયું હતું, સ્ક્વેર નાના નાના હોય, ગ્રીન ગ્રીન ગ્રાફ પેપર, એવું આખું ગ્રાફ પેપર 14 રાજલોક નું બનાવો, તો કેટલા ગ્રાફ પેપરમાં કેટલા પોઈન્ટ થાય, ઇમેજિન કરી શકો છો? તો પણ અસંખ્યાતા કીધું, અનંત નથી કીધું. આત્મા પ્રદેશ કેટલા કીધા? અસંખ્યાતા, કાઉન્ટ ન થઈ શકે એટલા. તો એટલા આત્મ પ્રદેશો પર, જેટલા આકાશ પ્રદેશો છે, એટલા આપણા આત્માની અંદર હમણાં પ્રદેશો છે. બોલો. અને પછી કીડીમાં જશો તો એટલા જ તમે લઈ જશો. એવું નથી કે અડધા તમે અહીંયા મૂકી જાઓ ને અડધા કીડીમાં લઈ જાઓ. એટલે આપણી અંદર જેટલી અજાયબીઓ છે ને, એટલી દુનિયામાં બહાર ક્યાંય અજાયબી નથી. કોઈ પણ ચીજથી અંજાવવું નહીં. હું જીવ છું, અને એની અંદર કેવળ જ્ઞાન છે, અને આવી બધી જે ફેસિલિટી છે ઉડી શકવાની, એ જીવમાં જ છે. એ બીજા કોઈ પૂતગલમાં નથી.
એટલે બેન આપણને દરેક આપણી જીવના વેલ્યુ હોવી જોઈએ. હા બોલો. દરેક જીવના આત્મપ્રદેશો સરખા જ હોય. સરખા જ. એટલે સપોઝ મારામાં 10, આપનામાં બી 10, બીજા બધામાં 10, બધામાં એટલે કીડીમાં પણ એટલા જ. 3 લાખ 3 ગાઉનો માણસ હોય એની અંદર એટલા જ. એક વધે અને નહીં, બેન એક ઘટે નહીં. અને બેન સિદ્ધ ક્ષેત્રમાં ત્યાં કોઈ સ્થાવર જીવો ન હોય ને? પાવર એટલે એટલે આમ તો અપકાય તેવકાય એ બધા તો આખા લોકમાં છે ને? આખા લોકમાં કે ચૌદરાજ લોકમાં? ચૌદરાજ લોકમાં બી છે સ્થાવર જીવો. અને હા, આપણે અને આપણે સિદ્ધ ક્ષેત્ર તો અ, અ, એ ચૌદરાજ ઉપર લોકની અંદર છે કે બહાર છે? અંદર છે. અંદર છે. એટલે ધર્માસ્તિકાય છે કે નહીં? છે. છે. એટલે ધર્માસ્તિકાય હોય એટલે હવા હોય જ, વાયુ હોય જ. એટલે હા એકેન્દ્રીય જીવો બધા જ છે. બરોબર? સિદ્ધ શિલા ઉપર હા પૃથ્વીકાયના જીવો પણ છે. હા અને સૂક્ષ્મ રૂપે કહું છું, સૂક્ષ્મ રૂપે પણ સૂક્ષ્મ જીવો પણ ચૌદરાજ લોકમાં ઠાસીને ભરેલા છે. તો ચૌદરાજ હા લોકમાં સિદ્ધ શિલા પણ આવી ગઈ, તો ત્યાં સૂક્ષ્મ પૃથ્વી અપ તેવું વાવ બધા છે. પણ એઝ અ સિદ્ધ શિલા પર પાણી નથી, માટી નથી એમ. નહીં, સિદ્ધ શિલા નહીં, સિદ્ધ હા, ક્ષેત્ર પાસે. તો સિદ્ધ ત્યાં શિલા સિદ્ધ ઉપરનું રહેલું ક્ષેત્ર બધું સિદ્ધ ક્ષેત્ર કહેવાય. અચ્છા, એટલે સિદ્ધ શિલા પર છે પણ સિદ્ધ એની ઉપર નથી પછી? હા, હવે હું કહું સિદ્ધના જીવો સિદ્ધ શિલાને અડીને રહેલા છે તો ના, ત્યાં એવી કોઈ ઊભી લાઈન પણ નથી. પણ જ્યાં હા ધર્માસ્તિકાય પૂરું થાય છે ત્યાં બધા જીવો છે અડેલા ઉપર. તો તો ધર્માસ્તિકાય તો જ્યાં સિદ્ધ ક્ષેત્ર છે ત્યાં પણ પૂરું થાય છે ને, બસ એટલે જ ત્યાં સિદ્ધો પૂરું થાય બધા છે એટલે લોકને તો અડે છે. જીવો અડીને રહેલા છે બસ. તો ત્યાં કારણ એ જ છે કે ધર્માસ્તિકાય એટલું જ છે સિદ્ધ નહીં, શિલાથી પણ ત્યાં ઉપર. પછી બીજા કોઈ સ્થાવર જીવો નથી ને, ખાલી સિદ્ધ સ્થાવરમાં એટલે જ મેં પૂછ્યું, વાયુ તો છે જ. વાયુ એટલે સ્થાવરમાં જ આવ્યું ને, પૃથ્વી અપ આજુબાજુ તેવું વાવ. વાયુકાયના જીવ પણ હા, નહીં, એટલે સિદ્ધ હોય એની આજુબાજુ વાયુકાયના જીવ હોય. હોય જ. અચ્છા. ધર્માસ્તિકાય એટલે શું, ગતિમાં કોણ હેલ્પ કરે? વાયુ, તો એ તો હોય જ ને. હા હા વાયુના જીવ એ સજીવ છે અને ધર્માસ્તિકાય આપણે શું જોયું તું? અજીવ છે. અજીવની વર્ગણા પણ છે ને ત્યાં પર. નહીં, ધર્માસ્તિકાય છે એ બરાબર બેન, પણ ત્યાં વાયુ ઉપર વાયુ છે, સિદ્ધ વાયુ 14 છે. રાજલોકમાં બધે જ છે. એટલે એ દંડક જીવ પણ છે ને દંડક કરશો ને, વાયુકાયના દંડક જીવ? ત્યારે આવશે, હા દંડકમાં આવશે. વાયુ કાંઈ બધે જ છે. પણ મેં એ જ કીધું કે તમે કયું સ્થાવર કહો છો, કારણ કે તમે પાણી કહેશો તો પાણી ઉપર હા નથી, માટી નથી, હા બરાબર અગ્નિ નથી. બરાબર. તો 14 હા રાજલોકમાં નરકમાં બી જશો ને તો વાયુ મળશે, પણ હા ત્યાં પાણી અને એ બધું જે અગ્નિ ને બધું છે ને એ વિખુરવેલું હોય. અચ્છા. આકાશ બંનેમાં છે, લોકમાં અને અલોકમાં. પણ અલોક જે હા છે ને પાછળ 14 રાજલોકની બહાર છે ને, ત્યાં તમે પછી જીવો ના પકડી શકો, સ્થાવર ના પણ. કારણ કે એની માટે ધર્માસ્તિકાય જોઈએ આગળ ચલન માટે. અને ધર્માસ્તિકાય બરાબર વગેરે બધા 14 રાજલોકની અંદર છે, એટલે બહાર નથી. તો જાય કેવી રીતે બધા જીવો, હરે ફરે કેવી રીતે? એટલે વાયુ પણ બરાબર નથી, કઈ જ નથી, જીવ જ નથી. પણ બરાબર સ્પેસ છે, આકાશ પ્રદેશો છે, આકાશ છે. એટલે જ તો બે આકાશ છે, લોકાકાશ અને અલોકાકાશ. કે અલોકમાં પણ સ્પેસ તો છે, એટલે આપણે ઉપરવાળાને આકાશ નહીં, સ્પેસ ને આકાશ કહીએ છીએ. તો લોકમાં બધા જીવો છે, અલોકમાં કોઈ જીવ નથી. બરાબર બરાબર. અને કેવળ જ્ઞાની તો અલોકને પણ જોઈ શકે. એ લોકો શું કે છે, ત્યાં 14 રાજલોક એ અલોકના હિસાબે એક નાનું બિંદુ છે, એટલે અલોક એટલું મોટું છે હજી એમ. બરાબર.
ચલો નવો 49મી ગાથા જોઈએ, ભાગ અને ભાવ દ્વાર. તો ફરીથી હવે શબ્દો આવ્યો જો, સવજિયાણમ મણંતે ભાગે, મણંતે, હવે મણંતે એટલે મનંત, અને મ છે આગળના શબ્દનો છે જિયાણમ, અને અહીંયા છે અનંતે ભાગે. બધાને ખ્યાલ આવ્યું? મણંતે છે તે અનંતે ભાગે. તો અહીંયા આ પહેલી જ લાઈન જોઈએ, સીધો સર્વ જીવોને અનંત મેં ભાગે છે. હવે સર્વ જીવો એટલે શું? આપણે જીવ વિચાર કરેલો, એને ભાગ દ્વાર સામેની બાજુ ટેબલમાં છે. તો ત્યાં જો કલર અલગ અલગ છે અને ગ્રાફ દોરેલું છે. તો સંસારી જીવ માટે પહેલું એકેન્દ્રિય છે, પછી બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય. તો એકેન્દ્રિયને કેટલું મોટું ગ્રાફ આપ્યું છે, કારણ કે એકેન્દ્રિયમાં છે ને સાધારણ વનસ્પતિકાય આવે, અને એક બિંદુમાં જો સાધારણમાં આટલા જીવો હોય એટલે બાય ડિફોલ્ટ બધા જીવો કરતા એકેન્દ્રિયના જીવ વધી જાય કાયમી. ક્યારે પણ તમે દુનિયામાં આવો, કોઈ પણ તમને પૂછે દેવ વધારે, નારકી વધારે, તિર્યંશ કે મનુષ્ય, તો તિર્યંશ કહેવાનું, કારણ કે એકેન્દ્રિય જીવો તિર્યંશ છે. અને એમાં પણ સાધારણ વનસ્પતિ છે, એના કારણે અનંતકાયના કારણે આ એકેન્દ્રિય જીવો વધી જાય છે. પછી બે ઇન્દ્રિયનો ગ્રાફ એનાથી ઓછો, તેન્દ્રિય ઓછો, ચૌરિન્દ્રિય ઓછો, પછી પંચેન્દ્રિય થોડુંક વધારે, કારણ કે દેવો જે છે ને એ અસંખ્યાતા છે, અસંખ્યાતા. એટલે શું થાય કે ગ્રાફ વધી જાય, બરાબર, પંચેન્દ્રિય. પછી મોક્ષના જીવો, તો એની માટે કેટલું છે જુઓ, મેં જે કીધું હતું ને કે મોક્ષમાં અનાદિકાળથી બધા જીવો મોક્ષે જાય છે, તો એ કેટલા ગયા છે તમે જુઓ એનો આંકડો, અને એકેન્દ્રિયનો આંકડો જુઓ. ખ્યાલ આવ્યું બધાને? ભાગ દ્વાર આંકડા જુઓ, દેખાય છે આ ટેબલમાં તમને? આ એકેન્દ્રિયનું જુઓ કેટલું છે, ફૂલ. બે ઇન્દ્રિય એનાથી ઓછા, કારણ કે આ બનવા માટે તમને પુણ્ય જોઈએ, અને એટલું પુણ્ય નથી, એટલે જીવો અહીંયાથી તત્વચિંતન કરો કે કેટલા ઓછા 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 થતા જાય છે, અને માટે જ આપણું પુણ્ય નથી હોતું, તો આપણે સીધા એકેન્દ્રિયમાં ચાલ્યા જઈએ છીએ. પછી થોડું પુણ્ય વધારો તો 2 માં જવા મળે, 3 માં જવા મળે, અને લાઈનો વધારે હોય પછી 2 થી 3 માં લાઈન વધુ હોય, 3 થી 4 માં વધુ હોય, તો લાખો કરોડો લોકો લાઈનમાં ઉભા હોય, ત્યાં આપણો નંબર લાગી જાય ફટાફટ પંચેન્દ્રિયમાં. કારણ કે દેવો પણ મરીને પંચેન્દ્રિય મનુષ્ય થઈ શકે, નારકો પણ થઈ શકે, તિર્યંજો પણ થઈ શકે, અને મનુષ્ય પણ થઈ શકે. કે દંડકમાં તમને આવશે આટલી મોટી મોટી લાઈનો છે, એમાંથી આપણને મનુષ્ય ભાવ મળી ગયું છે, એટલે તમે કરોડો 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 લોકોને પાછળ રાખી અને અહીંયા સુધી પહોંચી ગયા છો. ખ્યાલ આવ્યું બધાને? ભાગ દ્વાર સમજાયું? ભાગ દ્વાર કે આ લોકો કેટલામાં ભાગે છે, તો કે છે અનંતમાં ભાગે. સંસારી જીવ આટલું બધા મળીને એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, અને અનંતમો ભાગ. એટલે હવે તમને સમજાય છે, મેં જે તમને ભાગ કીધો તો કે કોઈ વસ્તુનો સંખ્યાત્મક ભાગ, કોઈક વસ્તુનો અસંખ્યાત્મક ભાગ, અને અનંતમો ભાગ. વિચારો એટલા જ સિદ્ધના જીવો છે. અને જો તમે ભણ્યા વગર મરો ને, અને ત્યાં તમને કોઈક સજાય સંભળાવવા આવે અને આ લાઈન સમજાવે કે સિદ્ધોના જીવો તો અનંતમાં ભાગે છે, તમને શું ભાવ થાય ત્યાં? બોલો. તમે ભણ્યા ન હો તો એ લાઈન બોલી જાય, ને આપણે પણ ઘણી વખત કલ્પસૂત્રમાં કે કોઈ પણ ગ્રંથમાં સાંભળીએ અનંતા, અસંખ્યા, પણ તમને ભાવ જ કઈ ન થાય જો તમે સમજ્યા ન હો તો. હવે ખાલી તત્વચિંતન કરો કે આ બાજુ સમજો કે આટલા જીવો છે, એની વચ્ચે ખાલી પુરુષાર્થ કરીને મોક્ષમાં જનારનો આંકડો કેટલો? એટલે ઈઝી નથી, પણ થઈ શકે છે, કારણ કે આટલા ગયા તો હું પણ જઈ શકું કે ન જઈ શકું? રેર છે, પણ જઈ તો શકું જ, એવું તો નથી કે હું ન જઈ શકું. એટલે બંને સાઈડનું તત્વચિંતન કરવાનું છે. ચલો, આમાં કોને પૂછવું છે? ભાગ દ્વારમાં ખ્યાલ આવ્યું? હવે સૌથી ટફ
દ્વાર છે ભાવ દ્વાર. એ ટફ છે એટલે નેક્સ્ટમાં પણ આખું ચાલશે. હા બોલો. બેન, હા આમાં લાઈન વધારે છે, એનો મતલબ શું? લાઈન વધારે છે તો કઈ કે લાઈન એનું કઈ કારણ છે? શેમાં? આ એકેન્દ્રીય બેન, એકેન્દ્રીય એક તો હાઈટ. હાઈટ અને લાઇન્સ. લાઈનમાં શું છે? એકેન્દ્રીયમાં કોણ કોણ આવે? પૃથ્વી, અપ, દેવ, વાવ, વનસ્પતિ. પણ પંચેન્દ્રિયમાં કોણ કોણ આવે? 4 આવે ને. દેવો પણ આવે, મનુષ્ય પણ આવે, તિર્યંશ પણ આવે. એટલે ત્યાં ઘાટું શા માટે બતાવ્યું છે કે આ લોકો બધા જ છે પંચેન્દ્રિયમાં, પણ તો પણ અચ્છા, બધા મળીને પણ ઓછા છે એમ. એકેન્દ્રિયને તો ન હા જ બેન. પહોંચે, બે ઇન્દ્રિયને તો ન જ પહોંચે. એ લોકોનો આંકડો હંમેશા વધારે જ રહેવાનો છે. તે ઇન્દ્રિયને પણ ન પહોંચે, પણ ચૌરિન્દ્રિય આપણા કરતા ઓછા. ઈશ. ચલો, જીવ વિચારમાં તમે જયારે નંબર્સ જોશો ને ત્યારે પણ તમને દેખાશે કે એ લોકો ઓછા જ છે. કારણ કે માખી, મચ્છર આ બધા એટલા બધા નથી તમે જોશો તો. જેટલું એકેન્દ્રિય, તમે ખાલી એક ઝાડ લઈ લો ને, એમાં લીલ ફૂગ આવી ગઈ હોય તો તમે કેટલા પાન કરો, છાલ કરો, એટલા બધા કઈ કોઈ કંથુઆ ઓલા ચૌરિન્દ્રિય જીવો એટલા બધા ન હોય એમ. ચલો, તો ભાવ દ્વાર અઘરું છે. એક લાઈન લઈએ આપણે કે ગાથાનું લઈએ છે 49 માં. દર્શન ક્ષાયિક ભાવે છે અને જીવપણું પારિણામિક ભાવે છે. તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે 5 ભાવો જોવાના છીએ. એ 5 ભાવો આખા જૈન દર્શનનું બેઝ છે, તો કોઈ એબ્સેન્ટ રહેતા નહીં. અને ખૂબ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. અને હું તો તમને જો સામે 5 ભાવ લખેલા પણ છે, પણ એ 5 ભાવમાં હું તમને એક એક લાઈન બી બતાડીશ કે શું શું એની અંદર આવે. તો ત્યાં લખી લેજો. તત્વાર્થાધિગમ સૂત્ર, બધાએ નામ સાંભળ્યું છે? તત્વાર્થાધિગમ સૂત્ર આપણા જૈન દર્શનનું લાસ્ટમાં લાસ્ટ ભણવાનું કઈ હોય તો એ તત્વાર્થાધિગમ સૂત્ર છે. શા માટે હું કહું છું લાસ્ટમાં લાસ્ટ? કારણ કે સમજો કે આપણા જૈન દર્શનમાં દેરાસર વિધિ આવે, સ્થાનકમાં હજી કોઈક વિધિ આવતી હશે, તપાગચમાં કોઈક હશે, બીજા બધામાં અલગ અલગ હોય. પણ બધાના શાસ્ત્રો અલગ અલગ હોવા છતાં માત્ર આ એક જ ગ્રંથ એવું છે કે જે જેટલા ફિરકા હોય, તેરાપંથી હોય, કોઈ પણ ગચ હોય, ખડતર ગચ, બધા માટે તત્વાર્થાધિગમ એક જ છે. ઈ ગ્રંથ બધાને માન્ય છે. એટલે આપણા બધાનું ભણવાનું છેલ્લું લક્ષ્ય તત્વાર્થાધિગમ હોવું જોઈએ. ઈ તમને આવડે તો એમ કહેવાય કે મોટું મોટું તમને જૈન દર્શનનું થોડું ઘણું આવડે છે. એમાં 10 ચેપ્ટર છે, તો એમાં બીજા ચેપ્ટરની શરૂઆત આ 5 ભાવોથી થાય છે. તો એ કોઈની પાસે હોય, અલગ અલગ મહારાજ સાહેબોની હોય છે. હું આ બુક થી ભણી છું. એના રચયિતા છે આ રાજશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ. એને લખનાર મૂળ ઉમાસ્વાતી મહારાજ છે. આ ઉમાસ્વાતી મહારાજ એક પૂર્વના છેલ્લે એક પૂર્વનું જ્ઞાન ધરાવતા હતા. છેલ્લામાં છેલ્લું જે એક પૂર્વનું ધરાવતા હતા ને એ આ મહાત્મા છે, અને એમણે લખ્યું છે. એટલે બધા ફિરકાને માન્ય છે. અને એમાં અલગ અલગ વિવેચનકાર હોય. એમાં આ રાજશેખર મહારાજ સાહેબની છે. અને મેં આ ગ્રંથ, જો તમને અહીંયા દેખાશે મેં લખ્યું છે, હું બધી બુક્સ ઉપર લખતી હોઉં. જો મને કોઈ ગિફ્ટ આપે ને તો હું એમનું નામ લખું કે એ બેનનો કે ભાઈનો આભાર જેમણે મને આ બુક આપી. અને જો હું કોઈ પાસે ભણું તો હું પણ એમના પણ નામ લખતી હોઉં છું. તો તમને દેખાશે. તો હું 4 ગ્રંથ આ 4 ફિરકામાં અલગ અલગ શીખી છું. અજીત સર પાસે મુલુંડવાળા તો તપાગચ પ્રમાણે કે આ ગ્રંથ શું કહેવા માંગે છે. નિખિલભાઈ આપણા અચલગચ પ્રમાણે. પછી એક દીપિકા મેમ યુનિવર્સિટીના છે, સ્થાનકવાસીના હિસાબે એમની પાસે. ને એવી જ રીતે દિગંબરમાં શાસ્ત્રી ભણાવતા હોય, શાસ્ત્રી. તો એ શાસ્ત્રી જે ભણાવે તો એમાં શું આવે, 14 સપના ની બદલે 16 આવે, મલ્લી કુમાર આવે. તો બધામાં થોડું થોડું એમનો સમજાવવાનો અર્થ અલગ થઈ જાય. ગાથા બધી એ જો.
અને આજે સૌથી મારા જીવનમાં ઉલટું થયું હતું કે સૌથી જે છેલ્લે ભણવાનું હોય એ મેં સૌથી પહેલું જ્યારે મેં 4 પ્રકરણ નહીં કર્યા હતા, 6 કર્મગ્રંથ નહીં કર્યા હતા અને મને બહુ ખબર બી નહીં હતી કે શું ભણવાનું હોય પહેલા, તો મેં શરૂઆત આનાથી કરી અને 6 મહિના તમે માનશો નહીં ને એવા એક્સપ્રેશન સાથે હું બેઠી હતી, કારણ કે એક પણ વર્ડ કાંઈ સમજાય નહીં, નોટ અ સિંગલ વર્ડ. આ કરવાનું જ બધાથી છેલ્લે હોય, મેં પહેલે કરેલું અને આખું પૂરું થઈ ગયું પહેલી 2 વખત, ત્યાં સુધી એક શબ્દ સમજાય નહીં. પણ અમારા ગુરુએ શું કીધું હતું કે ન સમજાય તો પણ બેસવાનું તો એવું જ બહુમાન ભાવથી. અને પછી જે ક્ષયક્ષમ થયો કે જો આ આવડતું હોય તો તમને જેનોલોજીના બધા સબ્જેક્ટ આવી જાય, 4 પ્રકરણ આવી જાય, કર્મગ્રંથ આવડી જાય, બધું આવડી જાય. ને પછી બધું ઈઝી લાગવા લાગ્યું કે આ શું, આ તો મારું થયેલું જ હતું આમાં તત્વાર્થાધિગમમાં. એટલે ક્યારે પણ ક્ષયોક્ષમ ક્યારે થાય, તમારે જે પણ ભણવો ને, જે બુક્સ હોય એમને વંદન કરવાનું લખ્યું હોય, સામે ગુરુનું તમારે આસન મૂકવાનું, એ ગુરુને વંદન કરવાના, એ લખનારને કરવાના, તો એનાથી ક્ષયક્ષમ વધી જાય. આ 5 ભાવો આઈ હોપ નેક્સ્ટ ટાઈમ હું તમને સારી રીતે સમજાવી શકું, એટલે કોઈ મિસ નહીં કરતા. અને એ બેઝ છે, તત્વાર્થાધિગમના 5 ભાવો છે ને એ બેઝ છે. તો જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ શરણ્યમ જયતિ શાસનમ. 1 મિનિટ છે તો આ ગ્રંથ લક્ષણાર્થ